પત્રકાર જગદીશ મહેતા છે ત્યાં મોરબીના જેતપરના ખેડૂતો છે તેમની વહારે આવ્યા છે અને મામલો છે ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા જે નાખવામાં આવી રહ્યા છે તેના વળતરનો અને જગદીશ મહેતા એ સરકાર છે તેમને આડે હાથ લીધી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। જે પ્રકારે મોરબીના જેતપરની વાત કરો, સુરેન્દ્રનગરની વાત કરો કે પછી કચ્છની વાત કરો, ત્યાંના ખેડૂતો છે તે અત્યારે લડી લેવાના મૂડમાં છે અને મામલો છે આ ખેડૂતોના ખેતરમાં જે પ્રકારે આ ખાનગી વીજ કંપનીઓ દાદાગીરી કરી રહી છે, જબરજસ્તી વીજ થાંભલા નાખી રહી છે, પોલીસને ભાડે રાખી તેમને આગળ કરી રહી છે અને કોઈ પણ ભોગે આ ખેડૂતો છે તે લડી લેવાના મૂડમાં છે। મોરબીના જેતપરના ખેડૂતો છે તે પણ અત્યારે ઉપવાસ પર ઉતર્યા છે અને તેમની વહારે આવ્યા છે। પત્રકાર जगदीश मेहता ने ते सरकार पर वर्ष्या छे। कह दो सोनू से, कह दो सोनू से चिंगारी से, कह दो सोनू से चिंगारी से फूल खिले हैं इस बार बड़ी तैयारी से, फूल खिले हैं इस बार बड़ी तैयारी से और बादशाहों से भी फेंके हुए सिक्के हमने नहीं उठाए, हमने अगर खैरात भी मांगी है तो भी खुदारी से। भाई भाई आ हमारो हक छे, किसानोनो हक छे અને તમે કોઈ કાળે કોઈ એંગલથી ખોટા નથી। માટે કેટલાક તંત્રવાહકો એવું ઈચ્છતા હોય, તંત્રવાહકો પણ ખરા અને રાજકીય હિત શત્રુઓ પણ ખરા। એ એવું ઈચ્છતા હોય કે ગાંધીજી ચિંધા માર્ગે અગર ક્યાં આંદોલન હવે નજીકના ઇતિહાસમાં થતું હોય તો આ જેતપરમાં થાય છે, હાલો એને સત્યાનાશ કરાવો। આવી કેટલાકની મંશા હોય છે। મિત્ર આ સ્વયંભૂ આ બેનું દીકરીઓ પણ આટલી હું તો ક્યાંય નજીકના 35 વર્ષથી પત્રકારિતા ક્ષેત્રે છું, આટલો બહોળો જનસેવા સ્વયંભૂ પોતાની જમીન જાગીર બચાવવા અહીંયા નવરાત્રીમાં જ ભાળવા મળતું આટલા વડીલ એવું અહીંયા ખડકાઈ જાય છે। તો એ સૂચવે છે કે તમારી પીડા વાજબી છે, એટલે સરકારના ધ્યાને આ વાત પહોંચી ચૂકી છે। માટે આપણે કહું છું, આપા એટલે કે દિમાગ ગુમાવતા નહીં, વાણીમાં પણ સંયમ રાખજો, વિવેકપૂર્ણ તમે જે કોઈ 5 અગ્રણીઓને આમાં કરાર માટે થઈને કે ડેલિગેશન માટે કે ડાયલોગ માટે થઈને જેને નિમા હોય પૂર્ણ ભરોસો રાખજો। આમાં તૂટે કે નહીં તમને કહો, અમે રહોડાના માણસો એટલે અમને ખબર છે, કહો તમને બધાને ખબર હોય પણ અમે લગભગ ઘણા અંદર ઘૂસેલા હોઈએ છીએ। ધારો કે તમે મને રાખ્યા હોય કે જગદીશભાઈ તમે આ મંડળમાં રહેજો, અમારા વતીથી ડાયલોગ ડિલિવરી કરવા, 10-15 શરતો હોય, એમાં 5-6 શરતો તમને માન્ય હોય, 2-3 શરતો માન્ય ન હોય, પણ અમે ધારો કે ત્યાં ગયા હોય અને અમને એમ થતું હોય કે સાવ સત્યાનાશ થાય છે, એના કરતા મહત્તમ જેટલું મળે એટલું લઈ લઈએ તો કામ આગળ વધે। પછી શું થાય એ કહો, પછી જે હિત શત્રુ હોય ઈ કે જગદીશભાઈએ એટલા માટે હકાર ભર્યો અથવા તો સરકારની સાથે સહમત થયા કારણ કે જગદીશભાઈને ટિકિટની લાલચ આપવામાં આવી। હવે આવું કાંઈ ન હોય, ટિકિટ તો સિનેમાની આપવાના ન હોય, ઓલી તો જવા દો, પણ હવે જંગલમાં મોર નાચા કિસને દેખા, કોઈ છે તો નહીં, પુરાવો નથી, ખાલી તમારે તો જીવડું નાખી દેવાનું છે ને। એટલે બધાય મંડે વિચારવા હા જગદીશભાઈને ટિકિટની વાત થઈ ને એટલે આ 2-3 શબ્દોમાં એને ઢીલ મૂકી, એવું ના, તમે બહુ તાણો તો તૂટી જાય, બહુ તાણો તો તૂટી જાય। કેટલીક વાતો આપણે કરીએ, કેટલીક એ કરે, 10-15 તમારી જે હમણાં ભાઈની સાથે બેઠો હતો એને યાદી બનાવી મેં જોઈ, 10-15 તમારી સાથે કેટલીક નેગોશિએશન માટેની એણે યોજના ઘડી છે, એમાં 2-3 આમથી આમ કદાચ થાય, કદાચિત કોશિશ આ લોકો તો કરે કે બધું પૂર્ણતઃ માન્ય રહે, પણ માની લો કે થોડી ઘણી ઇધર ઉધર થાય તો પણ તમારો ભરોસો તૂટવો ન જોઈએ, કારણ કે એ સહી કરીને નહીં આવે। ધારો કે સરકાર બોલાવશે આમાંથી કોઈ પણ વડીલોને, એ ન્યાનિયા કઈ કરાર કરીને આવી નહીં જાય,
એ જેટલી શરતો સરકાર માન્ય રાખશે અને જેટલી નહીં રાખે અથવા તો એમાં થોડીક ઇધર ઉધર કરશે, આ જ મંચ ઉપરથી તમને કહેવામાં આવશે કે આટલી આટલી વાતો ઓકે હોય તો અમે સહી કરીએ, પછી તો કોઈ પ્રશ્ન નથી. એટલે જનતામાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિએ આપણને બહુ નુકસાન પહોંચાડ્યું. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે બાબતો હોય એને પણ કઈ રીતે અવળી લાઈને ચડાવવી એ લોકો એમાં પાવતા. હું હંમેશા કહું છું, મેં કેટલાક ટીવી ડિબેટ્સ આ જ ઇસ્યુ ઉપર કીધા તો મેં એમાં કીધું કે ભલે જેને પ્રયાસ કર્યો એને ઠીક છે, આપણે એને સન્માન આપ્યું, પણ ચલો ગાંધીનગર, ચલો દિલ્હી, હવે સાહેબ એ ધંધો ખોટો છે. એટલે ત્યાં સરકાર છે, અહીંયા કોણ છે? શાંતિભાઈ છે, સરકારના જ પ્રતિનિધિ છે ને, આપણા જ મતથી જીતાણા છે ને, આ જ ગામના છે. એ ના પાડે નહીં, મારે તો કઈ થવું જ જેમ સરકાર કે એમ જ થશે, આમ તેમ, તો ઠીક છે, આપણે એનાથી આગળ બધું શસ્ત્રો તો આપણી પાસે છે, એમાં કઈ ફાટી પડવાની જરૂર છે જ નહીં. પણ ચલો ગાંધીનગર, ચલો દિલ્હી, એ એક યુગ હતો જ્યારે સોશિયલ મીડિયાનો જમાનો નહોતો. એટલે શું થતું, આપણી વાતને સરકાર સામે કન્વે કરાવવી હોય તો આપણી પાસે કોઈ માધ્યમ નહોતું. એટલે આપણે ચલો ગાંધીનગર, ચલો દિલ્હી, ઘેરાવો કરતા વગેરે. હવે તો એક એક વ્યક્તિ પાસે મોબાઈલ છે અને એ પોતે જ આવો વિડીયો બહાર પાડે, પોતે જ, બીજા કોઈ નહીં, કોઈ બેનર પોસ્ટર પૂછે નહીં. ભાઈ હું ખેડૂત છું, મારે 10 વીઘા ખેતર છે, 3 થાંભલા એમાં આવે છે, 10 માંથી 3 વીઘા જેટલા તો મારે નકામા જાય એમ છે. અત્યારે બજાર ભાવ આ ચાલે છે, કોઈ પૂછી લો કે કેનાલ કાંઠાની જમીન છે, રોડ કાંઠાની જમીન છે કે શું છે, આ ભાવ મારો ચાલે છે, મને 100 કંપની આટલા જ રૂપિયા આપવા માંગે છે. કાલ સવારે અમારા છોકરાઓના 10 વીઘાના ભાગ પાડું અને જે તે લોકોને 3 છોકરાને 2-3 વીઘા આવે, મારું શું? એક તો એ થાંભલાવાળી જમીનના ભાવ ઘટી જાય છે, આપણે જાણીએ છીએ. અત્યારે તમારી જાણ ખાતર આ અફવા હકીકત તો છે, જ્યાં થાંભલા નખાય છે ત્યાં નથી નખાણા એના ભાવ મીંડા ઘટવા લ્યો. તમારી જમીન પાડાની કાંડ જેવી, એટલે કે ફળદ્રુપ જમીન હતી, પણ આ થાંભલા પ્રકરણ આવ્યું એટલે બીજી જમીનના ભાવે મીંડા ઘટવા. કારણ કે લોકોને એમ છે ખબર નહીં કે અહીંયા થાંભલા નહીં નખાય એની શું ગેરંટી. અને આપની આ બધી જેટલી જનતા મને સાંભળે છે ને કહી દઉં, આ અદાણી એ એક કંપની નથી, હજી બીજી પાઇપલાઇનમાં છે, એને પણ આવા થાંભલા નાખવાના થાય છે. એટલે આજે તમારો વારો કે કાલ ફલાણાભાઈનો વારો હશે. એટલે એનો ઉકેલ સંઘર્ષ નથી, એનો ઉકેલ સુજાવ છે, ઉપાય. હું તમને એમ કહું છું, આપણે આ શહેરોમાં સરકાર અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન કરે છે ને, અંડરગ્રાઉન્ડ ધરતીની અંદરથી અહીંયા રાજકોટમાં સ્માર્ટ સિટી બનાવ્યું છે. રાજકોટમાં સ્માર્ટ સિટી કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ છે. ત્યાં બધી જ સુવિધા છે, ડ્રેનેજ સિસ્ટમની સુવિધા છે, પાઇપલાઇન ઇલેક્ટ્રિસિટીની પણ છે, ટેલિગ્રામની પણ છે, વાઈફાઈ છે, બધું છે. પણ એક પણ વાયર તમને બહાર દેખાતો નથી. જેમ ગોંડલમાં છે ને એની જેમ, ગોંડલનું રજવાડું તો પ્રખ્યાત છે જ, અંડરગ્રાઉન્ડ લાઇટિંગ. હવે થોડાક આપણા લોકોએ બગાડવી જુદી વાત છે, પણ ભગવતસિંહજીના વખતનું ગોંડલને જેને યાદ છે તો તમે જુઓ, પિત્તળના બધા થાંભલા હતા ડેકોરેટિવલી, અને રોડ ઉપર ક્યાંય તમને લાઇટમાં દોરડા નહોતા દેખાતા. તો ભવિષ્યમાં હજી અદાણી ઉપરાંતની જે કંપનીઓને જે વસ્તુ નાખવી કારવવી છે, તો આપણું ડેલિગેશન છે એને કહેવાનું કે ભાઈ તમે આ અમારા ખેતરની માથેથી જ સુધા કરો, અંડરલાઈન કરો, ધરતીની અંદરથી કરો, નખો જ મોટે ન રહે માણસ ન બધે બાંસુરી, ખેતર અમારું સલામત રહે, તમારું કામ ધંધાનું થઈ જાય, કોઈ પ્રોબ્લેમ ન રહે. આ એક વિકલ્પ છે. વિકલ્પ નંબર 2, તમે યાર રૂટ બદલાવો. આખી ધરતી જે છે મારા તળિયા ભગતા હોય તો મારે બૂટ પહેરી લેવા, ધરતીને ચામડેથી મઢવા ના જવાય, એ અઘરું પડે. એમ તમે ખેડૂતની માથે શું કામ થાંભલા ખોડો છો? વાત તો પૈસાની ને રૂટની છે. રૂટ બદલાવો, કોકનો શેઢો આવતો ત્યાં નાખો, સરકારી ખરાબો આવતો તો ત્યાં નાખો, ખેતરમાં શું કામ?
થોડુંક વાયરિંગ બધે ઈ જ ને, તો તમારે ક્યાં મફત કરવું છે? તમે દાન ધર્મ તો કરવાના નથી. એટલે આ ઉપાય નંબર 2. પહેલો ઉપાય મેં આપને કીધું તેમ અંડરગ્રાઉન્ડ. એ ભાઈ અત્યારે તમે જે કહ્યું તો આપણે સરકારને પ્રસ્તાવ મૂકીએ કે ભાઈ અંડરગ્રાઉન્ડ તો વાત તો એનો ઈ છે ને. અંડરગ્રાઉન્ડ કરો તો ભવિષ્યમાં બીજું બધું તમે કરી શકશો. આજે તમે આ મૂકો, તમે સમજતા ડિજિટલાઇઝેશનની વાતો કરો જ છો પબ્લિક આવી ગયું કે આખું ભારત જે છે ગ્રામ્ય પંચાયતથી માંડીને સંસદ સુધીનું ભારત એમાં કઈ ગરમી કનેક્ટેડ છે. ઉપર વહી જાય ને કનેક્ટેડ લાવવા માટે દોરડા તો જોશે ને. તો દર વખત આવા નાંગળા નાખા કરશું. અંડરગ્રાઉન્ડ કરો, ઉપર વહી એમાંય કામ લાગશે મલ્ટીપર્પઝ. એટલે જે રીતે રાજકોટમાં સ્માર્ટ સિટીમાં, આમ તો દેશભરની સ્માર્ટ સિટીમાં આ વ્યવસ્થા છે, પણ રાજકોટની તમને એટલા માટે તમે જોઈ શકો ત્યાં સ્માર્ટ સિટી જે બને છે એમાં મોટા ભાગે અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવ્યું છે, ક્યાંય કોઈને નડતું નથી. તો એવી રીતે આપણે પ્રસ્તાવ નંબર 2 આપીએ કે ભાઈ તમે આવું કરો. અને ત્રીજો નંબર, તમે સંપાદન કરી શકો નહીં, કારણ કે સંપાદન સરકારી યોજનામાં હોય. ડેમ બંધાવવો છે, રોડ બનાવવા છે, એરપોર્ટ બનાવવા છે, એમ્સ જેવી કોઈ હોસ્પિટલ બનાવવી છે કે કોઈ પણ જાહેર હિતના કાર્યક્રમમાં સરકાર સંપાદન કરે, કોઈ ખાનગી કંપની કરી શકે નહીં. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.